એક વખત જો તમે આ રીતે સાબુદાણાના વડા બનાવી લીધા તો તમે વારંવાર આ રીતે જ બનાવવાના છો. એકદમ ઓછા ઓઇલમાં બનીને રેડી થાય છે અને એકદમ ક્રિસ્પી અને એટલા સરસ એવા બનીને તૈયાર થાય છે. તો વેલકમ ટુ માય કિચન ચેનલ. આજે આપણે બનાવીશું સાબુદાણાના વડા. તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો અથવા તો તમે નોર્મલ રીતે પણ તમે બનાવીને આ સાબુદાણા વડાને એન્જોય કરી શકો છો. તો ચલો ફટાફટ રેસીપી બનાવવાનું શરૂ કરી લઈએ. તો મેં અહીંયા 1 કપ ભરીને સાબુદાણાને સરસ એવા પલાળી અને તેને લઈ લીધા છે. તેમાં આપણે 1 વાટકી ભરીને બટેટા એડ કરીશું, આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા, 1 વાટકી અહીંયા શેકેલા સિંગદાણાનો ભૂકો એડ કરીશું, અડધો લીંબુનો રસ એડ કરીશું, 1 ચમચી સફેદ તલ એડ કરીશું, 1 ચમચી જીરું એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું. અહીંયા મેં નોર્મલ મીઠું એડ કરેલું છે. જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો તમારે અહીંયા જે મીઠું છે તે તમે સિંગલ મીઠું લઈ શકો છો. હવે અહીંયા આપણે સરસ એવું મિક્સ કરી લીધું છે. તો ગેસ ઉપર પેન મૂકીશું અને આ રીતે વડાનો શેપ આપી દઈશું અને એકદમ ઓછા તેલમાં તેને બંને બાજુથી ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવો તે કલર આવી ગયો છે અને સાબુદાણાને અહીંયા આપણે મેં 2 થી 3 કલાક માટે પલાળેલા હતા અને સરસ એવા પલાળીને એકદમ નરમ થઈ ગયા હતા. એટલે સરસ એવા અહીંયા આપણા વડા છે તે સરસ એવા તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા સરસ એવા ગોલ્ડન કલર આવી ગયો છે. તેને આપણે કાઢી લઈશું અને ગરમા ગરમ તેને સર્વ કરીશું. તો અહીંયા આપણા ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા તૈયાર થઈ ગયા છે. તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો. બહુ જ મસ્ત બનીને તૈયાર થાય છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો આવી રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ. બાય બાય.